नमस्कार, ओम पद्मश्री यूट्यूब चैनल में आपका स्वागत है। आज हम अहमदाबाद रायपुर चकलेश्वर महादेव मंदिर के पास आकाशगेट कुआ की पुल के पास आए हुए कार्य सिद्धि विनायक गणपति दादा के मंदिर दर्शन करने आए हैं। इस मंदिर में मुंबई सिद्धि विनायक मंदिर से ज्योत लाई गई है और गणपति दादा रिद्धि सिद्धि के साथ विराजमान है। आइए इस गणपति दादा के दर्शन करते हैं। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय गणेश। आ मंदिरનું નામ શ્રી કાર્યસિદ્ધિ વિનાયક છે અને અહીં 1912થી આ મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારે મુંબઈથી શ્રી સિદ્ધિ વિનાયકની જ્યોત અખંડ જ્યોત અહીં લાવીને પ્રગટાવવામાં આવી। ત્યારથી આજ સુધીમાં એ અખંડ દીવો સતત રાતન દિવસ ચાલુ જ હોય છે। બીજું કે અહીં અસંખ્ય ભાવિક ભક્તો આવે છે, એમની પૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે। અને બીજું નામ આ ગણપતિનું જે બહારથી ભાવિક ભક્તો આવે છે એમના કામ બધા વિઝા વગેરે પાસ થાય છે, પૂર્ણ થાય છે, તો એમને બીજું નામ છોકરાઓએ બહેનો ભાઈઓએ વિઝાના ગણપતિ નામ રાખ્યું છે કે જે પરદેશ જવા માટે બિચારા છોકરાઓ બહેનો ભાઈઓ નોકરી માટે આતુરતા હોય, એમના વિઝા પાસ ન થતા હોય, એ લોકોના વિઝા પાસ થાય તો એ છોકરાઓ ભાઈઓએ એમને વિઝાના ગણપતિ નામ આપ્યું છે। અખંડ જ્યોતના દર્શન કર્યા પછી એટલી મનને શાંતિ મળે છે કે જેની કોઈ પરવા એ નહીં, ઈચ્છા પૂર્ણ થાય છે। બીજું કે અહીં દર 11 ખૂબ ધામધૂમથી બહેનો આવે છે, 100-125 બહેનો આવે છે। પૂજા અર્ચના ભાવના ભજન કીર્તન ખૂબ ધામધૂમથી થાય છે। લોકો ભાવિક ભક્તો એમને પ્રસાદ ફરાળી આપી જાય છે। લોકોના ઘણા બધા લોકોના સારા સારા કામ થાય છે। જે ભાવિક ભક્તો અહીંયા 21 મંગળવાર ભરે છે તેમની તો અસંખ્ય મનોકામના પૂર્ણ થાય છે। તો એવું આ અમારા જાગૃત દેવ શ્રી ગણેશજી અને ભગવાને મને પણ એક ગોળ ગિફ્ટ આપી છે કે હું પણ એમની સાથે ભજનમાં જોડાઉં છું, ગાઉં છું। તો તમને શ્રી ગણેશનું સ્તોત્ર 2 લીટી સંભળાવું। प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुकामार्थसिद्धये
પ્રથમ વક્રતુંડમ ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णं पिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं। અહીં ચોથના દિવસે ઘણા ભાવિક ભક્તો આવે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે. તે માટે મારું આહ્વાન છે દરેક ભક્તોએ દર ચોથે દર મંગળવારે આવું. જય શ્રી ગણેશ, જય ગુજરાત, જય મહારાષ્ટ્ર, ગણપતિ બાપા મોરયા.